રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી નજીક આવેલા ટોલ નાકા પર ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર બન્યા બેફામ। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી નજીક આવેલા ટોલ નાકા પર ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર બન્યા બેફામ। ડુમિયાણી ટોલ નાકા પર વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરની દાદાગીરી થઈ સીસીટીવી કેમેરામાં કેદ। વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવર ટોલ નાકા પર ટોલ ન ભરવા બસને હાઈ સ્પીડે ચલાવી અને ટોલ નાકાનો બૂમ બેરિયર તોડી બસ પસાર કરતા ડ્રાઈવરનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। ટોલ નાકા સંચાલકોએ ઉપલેટા પોલીસમાં અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરી હાઈ સ્પીડે વિનાયક ટ્રાવેલ્સે બૂમ બેરિયર તોડતા ટોલનાકા પર ઉભેલ કર્મચારીનો જીવ પણ મહામુસીબતે બચ્યો। બેફામ દોડી રહેલા વાહન ચાલકો પર કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે। છેલ્લા ઘણા દિવસથી વિનાયક ટ્રાવેલ્સ જે ખાનગી બસ ઉપલેટાથી ચાલી રહી છે એ ઘણા દિવસથી ઉપલેટા ટોલ પ્લાઝામાં તોડફોડ એક પ્રકારે કહીએ છીએ કે કરે એવું થઈ રહ્યું છે। ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવી એકદમ સ્પીડમાં અને બૂમ બેરિયર તોડી નાખવા, કેમેરા તોડી નાખવા, એવી રીતના છેલ્લા ઘણા સમયથી ઉપલેટા ટોલ પ્લાઝાથી પસાર થઈ અને બે વખત મેં ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મૌખિક રજૂઆત કરવાની કોશિશ કરી, પણ ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં। એટલે ગઈકાલે મેં તારીખ 28ના ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલી મેલ એડ્રેસ ઉપર ફરિયાદ પહોંચાડી છે અને નકલ રવાના એટલે કે સીસીની અંદર ઈમેલ એડ્રેસમાં એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, કલેક્ટર સાહેબ આ લોકોને જાણ કરેલી છે। ઘટના ઓવર સ્પીડિંગમાં ગાડી આવે છે। હવે અહીંયા આગળ મારા વર્કર જે કામ કરે છે તો વર્કરને કાલે કંઈક થઈ ગયું, કોઈ એક્સિડન્ટ થઈ ગયું, તો આનો જવાબદાર કોણ? ઘટના એવી છે કે એકદમ સ્પીડમાં એ ટ્રાવેલર્સ વાહન ચાલક આવે છે અને અમારા જે બૂમ બેરિયર હોય છે ઉડાવી અને જતા રહે છે। એટલે આમાં જો પોલીસને મેં એપ્લિકેશન આપી દીધી છે ઈમેલ દ્વારા। હવે જોવાનું એ છે પોલીસ આમાં કેટલો સહકાર કરે છે, આમાં ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લગાવે છે કે નહીં। આ જાહેર પ્રોપર્ટી છે, આમાં કોઈ એવી તોડફોડ કરે તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે છે। આ ડ્રાઈવર ને સંચાલક સામે કયા પગલાં લે છે? ઘણી વખત આવું ટોલ પ્લાઝા પર બનાવ બનતા હોય છે ત્યારે પોલીસ સાથે સંકલન કરતા હોય છે, પણ પોલીસની ક્યાંક ને ક્યાંક મનોસ્થિતિ એવી છે કે ટોલ પ્લાઝાનો ટોલ કલેક્ટ કરવું અમારી જવાબદારી નથી। અમે એવું નથી કહી રહ્યા કે ટોલ કલેક્ટ કરવાનું પોલીસ દ્વારા અમે કરાવડાવીએ, પણ અમારું કહેવાનું એવું છે કે ટોલ અમે જે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી કોઈ સંવેદનશીલ ઘટનાઓ બને છે, ત્યાં કાયદો અને વ્યવસ્થા કચડે છે, ત્યાં પોલીસનો સહકાર બની રહે। વિપુલ ધમેશ્વરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।